સોશિયલ મીડિયા પર મહિલા મિત્ર બનાવવા તલપાપડ થતા લોકો ચેતી જજો. અજાણી મહિલાઓ સાથે કરેલી દોસ્તી ક્યારેક મોટું નુકસાન કરાવી જાય છે. ત્યારે આવી જ એક ઘટના સુરતમાંથી સામે આવી છે. ફરી એકવાર હની ટ્રેપનો શિકાર એક રત્નકલાકાર બન્યો છે. કતાલગામ પોલીસ સ્ટેશનમાં રત્નકલાકારે ફરિયાદ નોંધાવી હતી કે મશરૂ ગેંગે કતાલગામના એક યુવકને હની ટ્રેપના સકંજામાં ફસાવ્યો હતો. બાદમાં ફરિયાદીએ ફરિયાદ નોંધાવતા આ કૌભાંડનો પર્દાફાશ થયો હતો. તો સુરતના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ દ્વારા આપવામાં આવતી માહિતી અનુસાર શહેરમાં આવી 29 જેટલી હની ટ્રેપ ગેંગો સક્રિય છે. આ ટોળકીઓએ અત્યાર સુધીમાં 5000થી વધુ લોકોને શિકાર બનાવ્યા હતા અને તેમણે અંદાજે 50 લાખ રૂપિયા સુધીની તોડબાજી કરી હોવાનું સામે આવ્યું છે. અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે.